ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો. સ્વાધ્યાય જોઈશું. એમાં ક્વેશ્ચન 1, નીચેના પ્રશ્નનો ઉત્તર સવિસ્તારમાં આપો. પહેલું છે, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. આર્ય પ્રજા. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. તેઓએ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્યો, વાયુઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું. તેમણે પ્રકૃતિના તત્વોની સૂક્તિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવ્રત નામમાં આપવામાં આવ્યું હતું. દ્રવિડ પ્રજા. દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની પહેલ છે. તેઓ પાષાણ યુગથી સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. તેમણે દેવી માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસાવ્યો હતો. ધૂપ, દીપ અને આરતી વડે દેવી દેવીઓની પૂજા કરવાની પ્રજા દ્રવિડોનો વારસો ગણાય છે. દ્રવિડો માતૃમૂલક માતૃ પ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બીજું, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગળ જીવનશૈલીમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુખ્ય લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી વી મિલોનોવ્સ્કીના માટે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ત્રીજું, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સવિસ્તાર સમજાવો. તો સાંસ્કૃતિક મહોત્સવ પોળો એટલે કે વિજયનગર, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં, તાનારીરી મહોત્સવ વડનગરમાં, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા અને રણોત્સવ કચ્છ વગેરે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલેડા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. પછી ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શાકરાચાર્યની શારદા પીઠ. 12 જ્યોતિર્લિંગોનું પૈકીનું એક સોમનાથ મંદિર. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી મહાકાળીનું મંદિર, પાવાગઢ, જૈન તીર્થ પાલિતાણા વગેરે ધાર્મિક સ્થળોમાં ધરાવતા તીર્થ સ્થાનો છે. મેળાઓ જોઈએ તો મેળાઓમાં મોઢેરાનો મેળો જે મહેસાણામાં છે, ભાદરવી પૂનમનો મેળો જે અંબાજી, ભવનાથનો મેળો જે ગીરનાથ, તરણેતરનો મેળો જે તરણેતરમાં અને વૌઢાનો મેળો ધોળકા મુખ્ય છે. વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરના કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂલ ઝૂલતા મિનારા, સિદ્ધિ સૈયદની જાળી, હરિસિંહના તેરા, સરખેજનો રોજો, નગીના વાડી વગેરે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. ક્વેશ્ચન 2 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસરમાં લખો. પહેલું છે,
ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આપણી સમન્વય પામેલ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, ભારતના પ્રાકૃતિક નિર્મિત રમ્ય ભૂમિઓની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. હિંસાનો ત્યાગ કરવો. આપણા બંધારણમાં અનુચ્છેદ D(1) માં ભારતના નાગરિક મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, J અને T એટલે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષામાં પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું. બીજું જોઈએ તો પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો નીચે મુજબ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં ભૂમિ દૃશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેની અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. ત્રીજું જોઈએ તો ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિરો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંડો, શૂન્ય, ગણિત, ધાતુ, ધર્મ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કોઈ સર્જન કર્યું, મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંડા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે જોઈએ તો શિલ્પ કંડારવાની કળાને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. ક્વેશ્ચન 3 જોઈએ. ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. બીજું, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. તો શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડ્યા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારત આવ્યા હતા. ભારતની રાષ્ટ્ર મુદ્રા કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? તો ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 છે, જેમાં સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલ છે. ક્વેશ્ચન 4 છે. વિકલ્પો પસંદ કરી ઉત્તર આપો. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો સી, નદીઓ. બીજું, નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો સી, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા. ત્રીજું, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેમાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો એ, હિન્દી. આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે.